હવે આપણે આજે ચેપ્ટર નંબર 2 ની અંદર કેટલાક દાખલાઓ જોવાના છે, જેમાં ઉદાહરણના અને સ્વાધ્યાયના અમુક દાખલાઓની રકમ લખી છે. તો પહેલું જોઈએ છે ઉદાહરણ નંબર 2.6. વિકિરણના 1 મોલ ફોટોન કે જેની આવૃત્તિ 5×1014 હર્ટ્ઝ છે તેની ઉર્જા ગણો. એટલે તમારે અહીંયા આવૃત્તિ આપેલી છે, તો આવૃત્તિ એટલે થશે ન્યુ બરાબર 5×1014 હર્ટ્ઝ. આપણે અહીંયા શોધવાનું છે 1 મોલ ફોટોનની ઉર્જા. હવે ફોટોનની ઉર્જા શોધવાનું સૂત્ર E બરાબર h ઇન્ટુ ન્યુ. ચલો પહેલા 1 ફોટોનની ઉર્જા આપણે મેળવીશું. 1 ફોટોનની ઉર્જા E બરાબર h ઇન્ટુ ન્યુ. ચલો h ને શું કહેતા હતા? પ્લાન્ક અચળાંક. તો અહીંયા પ્લાન્ક અચળાંકની કિંમત 6.626 ગુણ્યા 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. h ચલો ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ કેટલી છે? 5×10⁻14 હર્ટ્ઝ. હવે આવૃત્તિના આપણે એકમો ભણ્યા હતા, જેમાં આપણે હર્ટ્ઝ પણ લઈએ છીએ અને હર્ટ્ઝની જગ્યાએ સેકન્ડ ઇન્વર્સ પણ લઈ શકાય. તો હું અહીંયા હર્ટ્ઝની જગ્યાએ સેકન્ડ ઇન્વર્સ કરું છું. જો હવે તમને અહીંયા ખ્યાલ આવશે, આ સેકન્ડ અને આ સેકન્ડ ઇન્વર્સ કટ થયું, બંનેનો ગુણાકાર કરો તો મિત્રો અહીંયા જવાબ મળશે 33.13 ગુણ્યા 10⁻⁻34 ઘાત છે અને આ +14 છે. તો જો અહીંયા બાકી કેટલું વધશે? આ 33.13 ગુણ્યા 10⁻⁻20 સેકન્ડ અને સેકન્ડ ઇન્વર્સ કટ થયું, માટે ઉર્જાનો એકમ અહીંયા તમને મળી ગયો જૂલ. આ 1 ફોટોનની ઉર્જા છે. હવે આપણને 1 ફોટોનની નથી પૂછી, આપણને પૂછી છે 1 મોલ ફોટોન. તો આપણે સૌ જાણીએ છીએ કોઈ પણ પદાર્થ 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. તો હવે આપણે અહીંયા શું કરીશું? 1 મોલ ફોટોનની ઉર્જા બરાબર, આ ઉર્જાને તમારે એવોગેડ્રો આંક વડે ગુણાકાર કરવાનો. એટલે હું અહીં લખી શકું Na ઇન્ટુ E. Na એટલે એવોગેડ્રો આંક 6.22 ગુણ્યા 10⁻23 ઘાત ઇન્ટુ ઉપરવાળી ઉર્જા. હવે અહીંયા કરી દો સાદો રૂપ. 6.022 ગુણ્યા 33.13. તો જવાબ આવશે 199.51 ગુણ્યા 10⁻23 ઘાત. એમાંથી -20 કરો એટલે બાકી કેટલી ઘાત વધશે? અહીંયા 10⁻³ ઘાત જૂલ. હવે આ પોઈન્ટને હું ડાબી બાજુ 2 સ્ટેપ ખસેડું છું. તો 1.99 ઇન્ટુ 10⁻1 અને 2 ડાબી બાજુ ખસેડ્યા એટલે 3માં +2 થાય, એટલે કેટલા થશે? 5 જૂલ. આ થઈ ગયું એક પહેલું ઉદાહરણ 2.6. હવે આ ઉદાહરણને રિલેટેડ સ્વાધ્યાયમાં એક દાખલો આપ્યો છે, જે છે 2.6. જો શું છે રકમ? ચોપડીમાં જુઓ રકમ. દરેક ફોટોનની ઉર્જા ગણો. તમને 1 ફોટોનની જ ઉર્જા અહીંયા પૂછી છે. હવે 2 દાખલાઓ અંદર આપ્યા છે. પહેલું કે 3×10⁻15 હર્ટ્ઝ આવૃત્તિને અનુરૂપ ફોટોનની ઉર્જા કેટલી થશે? તો જો આ સ્ટેપ કરવાનું છે, અહીંયા સુધી તમારે કરવાનું. સિમ્પલ છે. તમને પહેલાની અંદર આવૃત્તિ આપી છે,
3 ગુણ્યા 10⁻15 હર્ટ્સ અને એના ઉપરથી તમારે E શોધવું હોય તો E બરાબર h ઇન્ટુ ન્યુ. અહીંયા ગણતરી તમારે સેલ્ફ જાતે કરવાની છે અને ચોપડીની પાછળ જવાબ તમારે જોવાનો છે. ચલો બીજા દાખલાની અંદર શું આપ્યું છે? તરંગ લંબાઈ. તરંગ લંબાઈ એટલે લેમ્ડા 0.50 એંગસ્ટ્રોમ. હવે જુઓ, જ્યારે પણ તરંગ લંબાઈ નેનોમીટર, માઇક્રોમીટર, એંગસ્ટ્રોમ ગમે તે એકમમાં હોય તો તેને SI એકમમાં કન્વર્ટ કરવાનું. તરંગ લંબાઈનો SI એકમ મીટર છે તો 1 એંગસ્ટ્રોમ ઇક્વલ્સ ટુ 10⁻10 મીટર તમારે અહીંયા મલ્ટીપ્લાય કરવાનું. તો જો તરંગ લંબાઈ મળશે 0.5 ગુણ્યા 10⁻10 મીટર. ચલો હવે તમારે ઉર્જા શોધવાનું સૂત્ર યાદ કરો. E બરાબર hc બાય લેમ્ડા. જો મેં તમને આગળ કરાવ્યું તો સૂત્ર અહીંયા ફરીથી એક વખત સમજાવું છું. E બરાબર h ઇન્ટુ ન્યુ. હવે આપણે જાણીએ છીએ આ સૂત્ર C બરાબર ન્યુ ઇન્ટુ લેમ્ડા. તમારે આ ન્યુની કિંમત જોઈએ તો લેમ્ડાને છેદમાં લઈ જાઓ. C બાય લેમ્ડા બરાબર ન્યુ. આ ન્યુની કિંમત અહીંયા મૂકો એટલે તમને ઉર્જાનું બીજું સૂત્ર શું મળ્યું? h પછી અહીંયા C બાય લેમ્ડા. તો E બરાબર તમે આ સૂત્ર પણ વાપરી શકો, પણ ક્યારે? જ્યારે તમારી પાસે લેમ્ડા હોય ત્યારે, એટલે કે તરંગ લંબાઈ હોય ત્યારે. તો જો આ બીજા દાખલામાં આપણને તરંગ લંબાઈ આપી હતી તો આપણે આ સૂત્ર વાપરવું પડે. હવે અહીંયા પ્રશ્ન થાય C ની કિંમત કેટલી લેવી? તો આપણે આગળ ઘણા દાખલાઓમાં લઈ ગયા છીએ. C બરાબર પ્રકાશનો વેગ, જેની કિંમત 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ લેવી. ચલો હું અહીં લખી આપું છું. ક્લિયર? તો આ દાખલો તમારે હવે કમ્પ્લીટ કરવાનો છે, ગણતરી કરવાની છે બધી વેલ્યુ મૂકીને, એટલે જવાબ આવી જશે. ચલો ત્યારબાદ આગળ જઈએ. હવે ઉદાહરણ નંબર 2.7 ધ્યાનથી સમજજો. એને અનુરૂપ સ્વાધ્યાયમાં પણ આવા 1-2 દાખલાઓ આપેલા છે. તો જુઓ, 100 વોલ્ટ પ્રકાશનો એક ગોળો છે જે 400 નેનોમીટર તરંગ લંબાઈ વાળા એક વર્ણી પ્રકાશનું ઉત્સર્જન કરે છે. એક બલ્બ આપણી પાસે છે. એ બલ્બની કેપેસિટી 100 વોલ્ટની છે. એમાંથી 100 વોલ્ટ પ્રકાશ ઉત્પન્ન થાય છે. હવે પ્રકાશ જે ઉત્પન્ન થાય છે એ કેટલી તરંગ લંબાઈ વાળો છે? તો કે 400 નેનોમીટર. તો ચલો આપણે પહેલા લેમ્ડા બરાબર મૂકીએ અહીંયા 400 નેનોમીટર. જે બલ્બ છે તે બલ્બની ટોટલ ઉર્જા કેટલી છે? 100 વોલ્ટ. 100 વોલ્ટ. 100 વોલ્ટની જગ્યાએ તમે જૂલ પર સેકન્ડ પણ કહી શકો. એક સેકન્ડમાં 100 જૂલ ઉર્જા એ બહાર ફેંકે છે. ઓકે, આગળ હવે શું આપ્યું છે? ગોળા વડે પ્રતિ સેકન્ડમાં ઉત્સર્જિત થયેલા ફોટોન્સની સંખ્યા ગણો. હવે જો આ જે દાખલાઓ હતા એનાથી રિવર્સ આવશે. હવે તમને ઉર્જા આપી દીધેલી છે, ટોટલ ઉર્જા. એ ટોટલ ઉર્જામાં રહેલા ફોટોન્સ કેટલા હશે એ આપણે ગણતરી કરવાના છે. 2 સ્ટેપનો દાખલો છે. પહેલા સ્ટેપમાં આપણે શું કરવું? આ લેમ્ડાનો ઉપયોગ કરીને એક ફોટોનની ઉર્જા ગણવી. ચલો રિપીટ કરું છું. પહેલા સ્ટેપમાં શું કરવું? લેમ્ડાનો ઉપયોગ કરીને એક ફોટોનની ઉર્જા ગણવી. કઈ રીતે ગણવી? તો આગળ હમણાં જ તમે અહીંયા ગણ્યું આ રીતે. લેમ્ડા હતું, E બરાબર hc બાય લેમ્ડા વાળું સૂત્ર એપ્લાય કરો એટલે એક ફોટોનની ઉર્જા આપણને પહેલા મળશે. તો ચલો અહીંયા લખીએ. પણ મેં તમને કીધું હતું આગળ, તરંગ લંબાઈ નો SI એકમ કન્વર્ટ કરવો ખૂબ જ જરૂરી છે. તો આ નેનોની જગ્યાએ 10⁻9 થઈ જશે અને મીટરનું મીટર. એક ફોટોનની ઉર્જા
શોધતા. ચલો E બરાબર hc/λ. ચલો h એટલે પ્લાન્ક અચળાંક, કિંમત હવે દરેકને યાદ રહી ગઈ હશે, જૂલ ઇન્ટુ સેકન્ડ. c એટલે શું થશે? પ્રકાશનો શૂન્ય અવકાશમાં વેગ, મીટર પર સેકન્ડ. આ સેકન્ડ જો નીચે પ્રકાશના વેગનું આવ્યું છે. લેમડા 400 ગુણ્યા 10⁻9 મીટર. ચલો જે એકમો અહીંયા કટ થાય છે એકમોને આપણે ધ્યાનથી કટ કરીએ. તો આ મીટર થી આ મીટર કટ થયું, સેકન્ડ થી આ સેકન્ડ કટ થઈ ગયું, અને આપણે સૌ જાણીએ છીએ ઉર્જાનો એકમ તમને અહીંયા જૂલ મળી ગયો. બસ હવે અહીંયા સાદું રૂપ આપવાનું છે. કેલ્સી લઈ લો, 6.626 ગુણ્યા 3/400. તો મિત્રો જવાબ આવશે 0.04969 ઇન્ટુ 10⁻². જો ઘાતાંકોની અંદર ભૂલ ન થવી જોઈએ. મોટા ભાગે વિદ્યાર્થીઓને આ ઘાતાંકોની અંદર ભૂલો કરતા હોય છે. તો અહીંયા સમજજો, આ 10⁻34 ગુણ્યા 10⁻8 તો આધાર સરખો છે, વચ્ચે ગુણાકાર છે, તો ઘાતોનો સરવાળો કરવો એટલે કે -34 એમાં +8 નાખવા. હવે અહીંયા આધાર સરખો છે, ઘાત વચ્ચે અહીંયા ભાગાકાર છે એટલે ઘાત ઉપર જશે, એટલે પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ. તો જો અહીંયા શું થશે? -9 છે, ઉપર આવશે એટલે +9. ચલો બધું તમારે કેલ્સીમાં કરી લેવું, એવું કન્ફ્યુઝન લાગે તો -34 +8 +9 એટલે જવાબ આવશે અહીંયા -17 ઘાત. હવે આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે લખીએ. તો આ પોઈન્ટને આપણે 4 પછી લખવો છે, તો 4.97 મેં કરી દીધું. આને રાઉન્ડ ઓફ કરી દીધું મેં, કારણ કે અહીંયા 9 છે એટલે 6 માં 1 ઉમેરો એટલે 7 ગુણ્યા 10. હવે એ સમજો, આ પોઈન્ટ મેં જમણી બાજુ ખસ્યો, 2 સ્ટેપ ખસ્યો, 1 અને 2, એટલે જે પણ ઘાતાંક છે એમાં તમારે -2 કરવું પડે. એટલે -17 તો હતું, એમાં -2 નાખો એટલે શું થઈ જાય? -19. E બરાબર આ થઈ ગયું જૂલ. આ આપણને 1 ફોટોનની ઉર્જા મળી છે. જો અહીં ઉપર લખ્યું છે 1 ફોટોનની ઉર્જા ગણતા. તો હવે તમે અહીંયા થોડું વિચારો કે તમારી પાસે જે બલ્બ છે એમાં 1 સેકન્ડમાંથી કેટલો પ્રકાશ જૂલમાં આવે છે? 100 જૂલ. ક્લિયર? 100 જૂલ પ્રકાશ છે આપણી પાસે. હવે 1 ફોટોનની ઉર્જા આપણી પાસે એટલી છે, તો કેલ્ક્યુલેશન કરી નાખો. રિવર્સ આવી રીતે થાય કે 4.97 ગુણ્યા 10⁻19 જૂલ પ્રકાશ હોય ત્યારે ફોટોનની સંખ્યા કેટલી થઈ? 1 ફોટોન. 1 ફોટોન થાય. ચલો, તો આપણી પાસે જે ગોળો છે એમાં કેટલી છે ઉર્જા? 100 જૂલ. 100 જૂલ પ્રકાશ હોય ત્યારે ફોટોનની સંખ્યા કેટલી? આપણને ફોટોનની સંખ્યા પૂછી છે. તો હવે અહીંયા તમને ફોટોનની સંખ્યા મળશે. જો આ 100 એટલે હું ડાયરેક્ટ આવી રીતે લખી શકું, 10⁻2 ઘાત ઇન્ટુ 1 અને છેદમાં આવશે. ચલો હવે અહીંયા કઈ નથી એટલે ઉપર 1 કહેવાય, એટલે 1/4.97. તો જવાબ અહીંયા આવશે 0.2012 ગુણ્યા 10⁻2 ઘાત તો હતી જ, અને આ -19 ઉપર આવે એટલે +19, એટલે 19 ને 2 21, અને પછી તમારે સાયન્ટિફિક રીતે લખો એટલે 2.01 ગુણ્યા 10⁻
पॉइंट जमणी बाजू खस्या एक स्टेप खस्या तो आमा -1 करवानुं એટલે 20 फोटोन मळे। आ थई गया फोटोन नी कुल संख्या। तो ध्यानथी विडियो पॉज करीने 3 दाखलाओ लखी नाखो पछी आपणे आगळ जोईए। चलो लखाई गयुं होय तो पछी स्वाध्यायना 2 दाखलाओ जेनी रकम बोर्ड पर लखी छे। स्वाध्यायनो 2.11 અને 2.7। तो 2.11 केम पहला लीधो? तो हमणां जे मैं आगळ तमने एक उदाहरण गणाव्युं ए ज मेथडनो अहींया दाखलो छे। जो त्यां आपणने 100 वोल्ट आप्यो तो अहींया 25 वोल्टनो एक बल्ब आप्यो छे। पीळो प्रकाश उत्सर्जित करे छे। त्यां पण तरंग लंबाई आपी हती, अहींया पण तरंग लंबाई आपेली छे। तो पहेलो तरंग लंबाई 0.57 माइक्रोमीटर छे। मैं तमने अगाऊ कीधुं ते प्रमाणे तरंग लंबाईनो एसआई एकम मीटर में कन्वर्ट करो। 0.57 गुणिया 10⁻6 मीटर माइक्रोनी जग्याए 10⁻6। तमारे शुं गणवानुं छे? प्रत्येक सेकंडे उत्सर्जित थता क्वांटम नो दर। क्वांटम नो दर एटले बीजू कई ज नहीं, क्वांटम एटले फोटोन। फोटोन नो दर, फोटोन नो दर एटले फोटोन नी संख्या शोधवानी छे। प्रति सेकंडे केटला उत्सर्जित थाय छे। तो जो पहलू काम तमारे एक फोटोन नी ऊर्जा आगळ जे दाखलो गणाव्यो ए ज मेथडे छे। तो जो एक फोटोन नी ऊर्जा शोधता, चलो ई बराबर सूत्र शुं लागशे? hc/λ। h प्लांक अचळांक, c मीटर पर सेकंड અને લેમ્બડા જો આ મીટર મીટર કટ સેકન્ડ સેકન્ડ કટ એટલે તમને અહીંયા ઊર્જા મળશે જૂલમાં। તો અહીંયા E બરાબર 34.87 ગુણ્યા 10⁻34 +8 અને -6 ઉપર આવશે એટલે +6। અહીંયા વધશે -20 जूल। आ मळ्युं आपणने एक फोटोननी ऊर्जा। तो हवे आपणे बोली शकाय के एटली ऊर्जा बराबर एक फोटोन, तो 25 जूल ऊर्जा बराबर केटलो फोटोन? फोटोननी संख्या क्रॉस गुणाकार, चलो जो बंनेनो एकम जूल छे, आ पण 25 जूल छे अने आ पण जूल छे એટલે जूल जूल कट थई जाय। 25/34.87 એટલે जवाब आवशे 0.7169 इंटू 10⁻20 घातांक उपर आवे એટલે +20 थई जाय। અને साइंटिफिक एटले के वैज्ञानिक संकेत पद्धति प्रमाणे लखो तो आ पॉइंट ने आपणे आगळ लावीए तो 7.17 गुणिया 10 नी पॉइंट तमे जमणी बाजू लई गया तो आमांथी एक ओछो करो एटले 19 फोटोन। एटला फोटोन आपणने मळे। क्लियर? सेम मेथड नो एक्जाम्पल हतो। हवे जो स्वाध्यायनो 2.7 खूब ज सरल एक्जाम्पल छे के तमने आवर्त समय आपेलो छे। आवर्त समय बराबर 2 × 10⁻10 सेकंड।
તમારે અહીંયા તરંગ લંબાઈ શોધવાનું છે લેમ્ડા, આવૃત્તિ શોધવાની છે ન્યુ અને તરંગ સંખ્યા શોધવાની છે ન્યુ બાર. ક્લિયર? સમજો એક્ઝામ્પલ. પેલા તો આવૃત્તિ. ન્યુ તો ન્યુ બરાબર 1 આવર્ત સમય થાય. મેં તમને થિયરીમાં સૂત્ર લખાયું હતું આવૃત્તિ બરાબર 1 સમય. તો 1 આવર્ત સમય. ચલો 1 આવર્ત સમય 2 ગુણ્યા 10⁻10 સેકન્ડ. તો આવૃત્તિ તમને મળશે સેકન્ડ ઇન્વર્સમાં 0.5 ઇન્ટુ 10⁻10 ઉપર જશે એટલે +10 સેકન્ડ ઇન્વર્સ અથવા હર્ટ્ઝ પણ લખી શકો. પહેલો જવાબ અહીંયા પૂરો થયો. આવૃત્તિ આપણને મળી ગઈ. ચલો બીજું કામ શું કરવાનું છે? લેમ્ડા શોધવાનું છે. તો બધા સૂત્ર આપણી પાસે છે. તરંગ લંબાઈ લેમ્ડા તો સી બરાબર ન્યુ ઇન્ટુ લેમ્ડા. ક્લિયર? લેમ્ડા શોધવાનું છે તો સી બાય ન્યુ. સી ની કિંમત 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. ફ્રીક્વન્સી તમને મળી છે 0.5 ગુણ્યા 10⁻10 સેકન્ડ ઇન્વર્સ. સેકન્ડ ઇન્વર્સ સેકન્ડ કટ. આનું સાદું રૂપ આપો એટલે આપણને મળશે લેમ્ડા 3/0.5 6 ગુણ્યા 10 જો આ 10 ઘાતાંક છે 8 ઘાતાંક ઉપર આવે એટલે 8 - 10 એટલે વધ્યું શું -2 મીટર. ચલો મળી ગયું તરંગ લંબાઈ. હવે વાત આવે છે અહીંયા તરંગ સંખ્યાની. તરંગ સંખ્યા ન્યુ બાર. તો ન્યુ બાર સૂત્ર શું આવશે? 1 લેમ્ડા. તો 1 આ લેમ્ડાની કિંમત 1/6. તો જવાબ આવશે 0.16. પછી 6 6 6 આવે એટલે આપણે 7 કરી દીધું ગુણ્યા 10⁻2 મીટર ઇન્વર્સ થશે. જો આ 10⁻2 ઉપર આવે એટલે +2 અને મીટર અહીંયા ઉપર આવે એટલે મીટર ઇન્વર્સ. તો અહીં તમે જવાબ લખી શકો ડાયરેક્ટ 16.7 મીટર ઇન્વર્સ અથવા 1.67 ગુણ્યા 10⁻1 ઘાતાંક પણ લખી શકો. બંને દાખલાઓ લખી નાખો ધ્યાનથી. પછી હજી આપણે આગળ જોઈએ. જો લખાઈ ગયું હોય તો ત્યારબાદ એક અગત્યનો દાખલો. ઉદાહરણનો 2.8. થોડી રકમ મોટી છે. ધ્યાનથી 2-3 વખત રકમ વાંચો પછી એનો અર્થ સમજીએ કે જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણની 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ સોડિયમની સપાટી ઉપર અથડાય છે. હવે એક વિદ્યુત ચુંબકીય વિકિરણ આવે છે જેની તરંગ લંબાઈ આપણને આપેલી છે લેમ્ડા. કેટલી આપેલી છે? 300 નેનોમીટર. સોડિયમની સપાટી ઉપર અથડાય. તો સોડિયમની સપાટી ઉપર અથડાય એટલે ત્યાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. આ અસરને આપણે નામ શું આપ્યું હતું? ફોટો ઇલેક્ટ્રિક અસર. ઓકે. પડે છે ત્યારે 1.68 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ મોલ ગતિજ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. હવે શોધવાનું છે આ છેલ્લા પેરેગ્રાફમાં જે આપ્યું છે તે સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછામાં ઓછી કેટલી ઉર્જાની જરૂર પડે. આપણે એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની ઉર્જા શોધવાની છે અને જે ઉત્સર્જિત થતો ફોટો ઇલેક્ટ્રોન હોય છે તેની તરંગ લંબાઈ શોધવાની છે. આખું પ્રેક્ટિકલી સમજી લઈએ કે એક વિકિરણ ઉપરથી આવે છે જેની તરંગ લંબાઈ લેમ્ડા આપી છે 300 નેનોમીટર. આ સોડિયમ ધાતુની સપાટી છે. અહીંયાથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. હવે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ શોધવાની છે પ્લસ એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે
આમાંથી કેટલી ઉર્જા જોઈએ એ આપણે શોધવાની છે. ચલો પહેલા લેમડા આપ્યું છે, તો આ જે વિકિરણ આવે છે એ વિકિરણની આપણે ઉર્જા શોધીએ. તો જો E બરાબર hc બાય લેમડા. દરેક કિંમત જાણો છો. આ મીટર પર સેકન્ડ. લેમડા નેનોમીટરમાં આપેલું છે, તો એને મીટરમાં ખાસ કન્વર્ટ કરવું. 300 ગુણ્યા 10⁻⁹ મીટર થશે. કિંમત અહીંયા મૂકો તો 300 ગુણ્યા 10⁻⁹ મીટર. આ મીટર અને આ મીટર કટ, સેકન્ડ અને આ સેકન્ડ કટ, એટલે અહીંયા ઈ તમને મળશે જૂલમાં. પહેલું કામ, દરેક ઉર્જા શોધી નાખો. 0.06626 into 10⁻, આ -34, આ +8, આ -9 ઉપર આવશે એટલે +9. -17 વધશે અહીંયા. એટલી ઉર્જા થઈ. આ આપણે એક ફોટોનની ઉર્જા શોધી. હવે જો અહીંયા તમને શું કહે છે, એટલી જૂલ પ્રતિ મોલ ગતિજ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. એટલે આ જે ઉર્જા આપી છે એ પર મોલ માટે આપી છે. એટલે આપણે અહીંયા શું કરવું પડશે, આ જે એક ફોટોનની શોધી છે એને આપણે પર મોલ માટે કન્વર્ટ કરવું પડે. તો હવે હું અહીં લખું છું 1 મોલ ફોટોનની ઉર્જા. ચલો 1 મોલ ફોટોનની ઉર્જા મારે શોધવી હોય તો આ ઉર્જાને મારે એવોગેડ્રો આંક વડે મલ્ટીપ્લાય કરવું પડે. આ ઉર્જા ગુણાકાર કરો આનો. તો જવાબ આવશે અહીંયા 0.399 into 10⁻23 એટલે કે 6 જૂલ. વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે લખવું હોય તો 3.99 ગુણ્યા 10 જમણી બાજુ ખસ્યા એક સ્ટેપ, તો આમાંથી એક ઓછું કરો, 5 જૂલ. જૂલ મોલ ઇન્વર્સ થઈ જશે, કારણ કે આપણે આ 1 મોલ માટે ગણ્યું છે. ચલો અહીંયા સુધી ફરીથી પહેલા 1 મોલ એક ફોટોનની ઉર્જા શોધી, પછી એને 1 મોલમાં કન્વર્ટ કરી નાખ્યો, એટલે એવોગેડ્રોથી મલ્ટીપ્લાય કરું. હવે સમજજો, આ જે વિકિરણ છે એ ટોટલ એટલી ઉર્જા લઈને આવે છે 3.99 ગુણ્યા 10⁵. એમાંથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એની ગતિજ ઉર્જા છે એટલી. એટલે ઇલેક્ટ્રોન એટલી ગતિજ ઉર્જા લઈને તો નીકળી જવાનું છે, અને બાકીની જે ઉર્જા હશે એ આ સપાટીમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે વપરાણી હશે. હવે આપણે છેલ્લે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં સમજાવ્યું હતું ઉર્જા સંરક્ષણનો નિયમ. વિકિરણની ટોટલ ઉર્જા બરાબર વર્ક ફંક્શન કાર્ય વિધેય પ્લસ ગતિજ ઉર્જા. તો તમારે હવે શું કરવું પડે, ટોટલ ઉર્જા આપણી પાસે 1 મોલ ફોટોનની હતી એટલી, એમાંથી ગતિજ ઉર્જા બાદ કરો તો તમને સોડિયમમાંથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે તેની ઉર્જા મળશે. તો હું અહીં હવે લખીશ સોડિયમ માંથી 1 મોલ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે માટેની ઉર્જા બરાબર વિકિરણની ટોટલ ઉર્જા કેટલી છે 3.99 ગુણ્યા 10⁵ માઇનસ
ઇલેક્ટ્રોન કેટલી લઈને જતું રહ્યું? 1.68 ગુણ્યા 10⁵ જૂલ છે. 10⁵ અહીંયા કોમન નીકળશે તો 3.99 માઇનસ 1.68 ગુણ્યા 10⁵ જૂલ. સાદો રૂપ આપો. તો અહીંયા ઉત્સર્જન માટે 2.31 ગુણ્યા 10⁵ જૂલ મોલ ઇનવર્સ એટલી ઉર્જા વપરાય ઉત્સર્જન માટે, ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે. હવે આપણને એક મોલ ઇલેક્ટ્રોન માટે નથી પૂછ્યું, રકમ ધ્યાનથી વાંચો. અહીંયા એવું પૂછ્યું છે એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછામાં ઓછી કેટલી ઉર્જાની જરૂર પડે. આ જે ઉર્જા શોધી આપણે એ એક મોલ માટે શોધી છે. તો તમારે શું કરવું પડે? આના ડિવાઇડેડ બાય એવોગેડ્રો આંક કરવું પડે. આવી રીતે તમે કરી શકો કેલ્ક્યુલેશન કે 2.31 ગુણ્યા 10⁵ જૂલ પર મોલ ઇનવર્સ હોય ત્યારે કેટલા 6.022 ગુણ્યા 10⁻23 હોય. તો તમે ઊંધું વિચારો કે 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે એટલી જૂલ ઉર્જા વપરાય. જો આવી રીતે 10⁻23 ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવા માટે આ ઉર્જા એટલી જોઈએ આપણે. પણ આપણે તો એક જ ઇલેક્ટ્રોન માટે શોધવાનું કીધું છે. તો એક ઇલેક્ટ્રોન ને ઉત્સર્જિત થવા માટે કેટલી ઉર્જા જોઈએ? તો અહીં લખી શકાય એક ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટેની ઉર્જા બરાબર આ બંનેનો ગુણાકાર अपॉन एवोगेड्रो अंक डिवाइड करो. जीरो पॉइंट 3836 गुणिया 10⁻23 ऊपर आवशे एटले -23 + 5 -18 जूल. वैज्ञानिक संकेत पद्धति प्रमाणे लखो. माइनस आ बाजू आव्यो એટલે શું થશે? -1. એક ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવા માટે એટલી ઉર્જાની જરૂર પડે. આ પહેલો જવાબ. હવે આગળ શું કીધું છે? તરંગ લંબાઈ ઉત્સર્જિત થવા માટે તરંગ લંબાઈ શોધો. તો જો તરંગ લંબાઈ હવે ખૂબ જ સરળતાથી આપણને મળી જાય. ઉર્જા મળી ગઈ. હવે તમે જાણો છો E = hc/λ. તમારે લેમડા શોધવું હોય તો લેમડાને સૂત્રનો કરતા કરો. ચલો લેમડાને અહીંયા સૂત્રનો કરતા કરીએ તો લેમડા બરાબર શું થશે? hc/E. h ની કિંમત c ની કિંમત મીટર પર સેકન્ડ અને એનર્જી તમને અહીંયા મળી जूल जूल कट सेकंड सेकंड कट. आनो सादो रूप आपो એટલે લેમ્બડા આપણને મળશે મીટરમાં. તો અહીંયા જવાબ આપણને મળશે 5.17 ગુણ્યા 10⁻34 + 8 -19 ઉપર આવે એટલે +19 થઈ જાય. घातों सादुरूप आपी दो. 19 में 8 नाखो पछी -34 करो એટલે 10⁻7 વધ્યું. 10⁻7. હવે જો આ જે પોઈન્ટ છે એને હું 17 પછી લખું એટલે આવી રીતે 517.0 ગુણ્યા 10ની 2 સ્ટેપ ખસ્યો જમણી બાજુ એટલે -7 મારે -2 ઉમેરવા પડે એટલે -7 અને -2 એટલે -9. આ જવાબ આપણને મીટરમાં મળે છે. જુઓ હવે 10⁻9 જગ્યાએ હું શું લખી શકું? જો આગળ અહીં લખ્યું હતું નેનો લખી શકાય. તો મારે કહી શકાય 517 નેનોમીટર.
આ થઈ ગયો જવાબ. ક્લિયર? તો લખી નાખો ઉદાહરણ નંબર 2.8. પછી આપણે 2 દાખલાઓ સિમ્પલ જોવાના છે, પછી આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. ચલો, લખાઈ ગયું હોય તો પછી તમને એક ઉદાહરણનો 2.9 આપ્યો છે કે એક ધાતુ માટે દહેલી આવૃત્તિ ν0 કહીએ છીએ આપેલી છે, ધાતુની આવૃત્તિ પણ આપેલી છે. તીવ્રતાવાળું વિકિરણ જ્યારે ધાતુની સપાટી પર અથડાય છે ત્યારે ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા શોધો. તો જો આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ભણ્યા હતા, એક સૂત્ર તારવ્યું હતું આવું, h hν બરાબર હાફ mv². હવે આ હાફ mv² ને આપણે શું કીધું હતું? ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા. તો બસ આ વસ્તુ શોધવાની છે. આ બધી કિંમતો આપેલી છે આપણને. કિંમતો મૂકી દઈએ અહીંયા પહેલા તો. ઓકે, હવે જો અહીંયા તમારે બાદબાકી કરવાની છે, એટલે એક વસ્તુ ખાસ સમજજો. બાદબાકી કરવાની હોય કે સરવાળો કરવાનો હોય ત્યારે આપેલ બંને કિંમતનો ઘાતાંક આપણે સરખો લાવી દઈએ, જેથી એ ઘાતાંક શું થઈ જશે? કોમન નીકળી જશે. હવે જો અહીંયા જાણો છો તમે કે આ છે 7.0 અને આ છે 1.0. કાં તો આપણે 10^14 કરી દઈએ બંને, કાં તો આપણે 10^15 કરીએ. હવે જો આ પોઈન્ટને હું 7ની આગળ લખું એટલે કે ડાબી બાજુએ લખું, તો ડાબી બાજુએ લખવું એટલે શું થઈ જશે? અહીંયા એક ઘાતાંક પ્લસ થઈ જશે. એટલે આવી રીતે લખાય 0.7 into 10⁻15 સેકન્ડ ઇનવર્સ. જો બંને 15 થઈ ગઈ ઘાતાંક. બસ હવે સાદું રૂપ આપી દેવાનું. હાફ mv² બરાબર h ને કોમન કાઢી લીધું એટલે બાકી શું વધ્યું? ν - ν0. h ની કિંમત ν ની કિંમત -ν0 ની કિંમત. આમાં 10^15 પણ કોમન નીકળે છે. બાકી વધ્યું 1 - 0.7. 1 - 0.7 એટલે 0.3. 0.3 ને 6.626 સાથે ગુણાકાર કરો. -34 અને +15 એટલે -19. આ થઈ ગયું તમારે જૂલમાં ગતિજ ઉર્જા છે. આ થયો જવાબ. ક્લિયર? સ્વાધ્યાયનો ત્યારબાદ જુઓ 2.9. 2.9 ની રકમ 4 × 10⁻7 મીટર તરંગ લંબાઈ ધરાવતો ફોટોન ધાતુની સપાટી પર અથડાય છે. કાર્ય વિધેય આપ્યું છે. જો કાર્ય વિધેય એટલે મેં તમને સમજાવ્યું હતું h × ν0, બીજું કંઈ જ નથી. અને આપણે કાર્ય વિધેય કહીએ. તો ફોટોનની ઉર્જા શોધવાની છે. પહેલું ફોટોનની ઉર્જા દરેકે હોમવર્કમાં જાતે શોધવી. સૂત્ર લખી આપું છું, hc/λ. લેમડા છે, h ની કિંમત જાતે લઈ લો, c ની કિંમત જાતે લઈ લો. ફોટોનની ઉર્જા તમને અહીંયા મળશે જૂલમાં. બીજું, ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા, એટલે આ જ સૂત્ર અહીંયા વાપરવાનું છે. આ જ સૂત્ર અહીંયા તમે મૂકો એટલે શું મૂકી શકાય? હાફ mv² બરાબર hν - hν0. હવે hν0 એટલે શું લઈશો? તો આ જ લેવાનું છે, વર્ક ફંક્શન. જો કાર્ય વિધેય h જાણો છો, ν તો જો ν નથી તો ચિંતા નથી કરવાની. ν ની જગ્યાએ આપણે આવું મૂકી શકીએ c/λ. તો અહીંયા શું થઈ જાય? હાફ mv² બરાબર hc/λ - h × ν0.
તો તમને કિંમત મળી જશે. h ની કિંમત મૂકો, c ની કિંમત મૂકો, લેમ્બડા મૂકો, માઇનસ આ કિંમત મૂકો. હવે જો અહીંયા ઇલેક્ટ્રોન વોલ્ટ આપ્યું છે, તો તમને રકમમાં આપ્યું છે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6020 ગુણ્યા 10 - 19 જૂલ. તમારે કન્વર્ટ કરવું પડે આને. એટલે તમને હવે અહીંયા કાર્ય વિધેય આ જૂલમાં મળશે અને એ કાર્ય વિધેય અહીંયા મૂકવાનું. ચલો ગણી દઈએ દાખલો. જો પેલા તો h ની કિંમત, c ની કિંમત અપોન લેમ્બડાની કિંમત માઇનસ કાર્ય વિધેય. આ બંનેનો ગુણાકાર કરીને ડાયરેક્ટ મૂકો અહીંયા. .41 ગુણ્યા 10 - -19 અહીંયા આવશે. બસ હવે સાદું રૂપ આપો આ બધાનું. -19 અહીંયા પણ -19. તો હમણાં જ આગળ મેં શીખવાડ્યું હતું કોમન કાઢી લેવાનું. -19 ને કોમન કાઢો એટલે આ બંનેની બાદબાકી. જૂલ કરો બાદબાકી. .56 આ મળી ગયો બીજો જવાબ. હાફ mv² એટલે શું કહેશો આપણે? ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા. આ ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા મળી. હવે તમારે ઇલેક્ટ્રોનનો વેગ શોધવાનો છે. તો જો સાદું રૂપ કઈ રીતે આપશો? મેં તમને ફોટો ઇલેક્ટ્રિક અસરમાં સમજાવ્યું હતું. m એટલે ઇલેક્ટ્રોનનું દળ, v એટલે ઇલેક્ટ્રોનનો વેગ. આ બધી કિંમત સામે લઈ જાઓ. આના ઉપરથી જ મળશે. જો અહીંયા ગણતા શીખવાડું છું. ત્રીજી વસ્તુ ઇલેક્ટ્રોનનો વેગ. ચલો હાફ mv² બરાબર 1.56 ગુણ્યા 10 - -19 જૂલ. તો v² બરાબર હું શું લખી શકું? 1.56 ગુણ્યા 10 - -19. આ બે ઉપર આવી ગયા અને m પણ ઉપર આવ્યું. ચલો m એટલે શું થશે? ઇલેક્ટ્રોનનું દળ. તો અહીંયા ઇલેક્ટ્રોનના દળની ડાયરેક્ટ હું કિંમત મૂકું છું. 9.1 × 10 - 31 કિલોગ્રામ. આ બધાનું સાદું રૂપ આપવાનું છે. પછી અહીંયા જે પણ કિંમત તમને મળે, ધારી લો કે અહીંયા x મળે છે, તો શું થશે? v² બરાબર x × 10 જે પણ પાવર મળે એ તમને. પછી તમારે શું કરવાનું? v બરાબર આનું વર્ગમૂળ લઈ લેવાનું. ક્લિયર? એટલે તમને અહીંયા શું મળશે? ઇલેક્ટ્રોનનો વેગ મળશે. ગણતરી કેલ્સીમાં કરવાની છે અને જાતે કરવાની છે.